એ પશુ જેવું જીવન છે કે જે આવું જીવન જીવે છે. એટલે કે છે કે જો સોવત હે વો ખોવત હે ને જો જાગત હે વો પાવત હે. જે જાગશે ને એને પૈસોય મળશે, ભક્તિ પણ મળશે અને સંસારનું બધું ઐશ્વર્ય પણ મળશે. પણ જે ઊંઘેલા રહેશે, તમે જુઓ કે રાતે 2 વાગે ઊંઘે અને સવારમાં 10 વાગ્યા સુધી ઉતારે, પછી શું કામનું? ઘણા લોકો નહીં કહેતા, આપણે બધાના મોઢેથી સાંભળ્યું છે ને કે આજ તો કાલ તો રવિવાર છે એટલે કે શું કરવું છે? કુંભકર્ણ બની જાઓ. ઊંઘવા માટે મળ્યું છે. અરે રજા હોય તો એ દાડે વહેલા ઉઠીને 5 વાગે મંદિરે આવો દર્શનમાં. પણ હરામ જો કોઈ આવે તો, અરે 11 વાગે આવે તો એ તો શ્રવણ કુમાર કહેવાય કે લાવો હવે રવિવાર છે તો ચલો 11 વાગે વહેલા આવો કે 10 વાગે વહેલા આવો. બધા મંદિરો ભરેલા હોય. આ તો અત્યારે લોકડાઉન છે, બધા ભરેલા હોય મંદિરો. સવારમાં લોકો પરોડિયામાં બધા અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ જેટલા પણ હરિકૃષ્ણ મંદિરો છે બધા ભરેલા, છલાછલ ફૂલ. સવારમાં 4:30 વાગ્યાથી લાઈન લાગી જાય કે હું પહેલાં આગળ ઊભા રહીને હું ભગવાનના હું દર્શન કરું. તો અહીંયા તો છે કે શું થઈ ગયું ખબર નહીં, છે કે શું ઊંઝ્યું ખબર, કંઈ ખબર જ નહીં પડતી કે કોઈને ભગવાન જોવે છે કે નથી જોતા એ જ ખબર નહીં. નિયમ રાખવો જોઈએ બહુ પરફેક્ટ કે અઠવાડિયામાં 1 વાર મંગળા આરતીના દર્શન કરવાના હું આવીશ. 2 દિવસે 1 વાર આવવું જોઈએ. રોજ બંધુ તો રોજ પરોડિયામાં દર્શન કરવા આવવું જોઈએ. કારણ કે રોજ ભગવાનના દર્શન જ્યારે આપણે કરીએ ને તો નિશ્ચિત ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય. અને ઊંઘેલા રહેશો તો જીવનમાં કાંઈ પ્રાપ્ત નહીં થાય. આયા રામ ગયા રામ, બસ આમની આમ જિંદગી જતી રહેશે. આમને એમ આપણું જીવન જતું રહેશે ને આપણને ખબર નહીં પડે કે મારા જીવનમાં આટલા બધા વર્ષો જતા રહ્યા, હું તો હજી આટલો નાનો હતો. આ દીકરી છે, આ બેઠી છે, શું નામ છે? દક્ષા. એવું જ્યારથી મંદિરે જોઉં છે આટલી નાની હતી ત્યારથી આવે કેટલી મોટી થઈ ગઈ, મારા જેટલી હાઈટ થઈ ગઈ. એટલે કહેવાનો ભાવ હું એ કહું છું કે આપણે જીવન ક્યારે જતું રહે ખબર નહીં પડે, આપણી સામે છેલ્લો. એવી રીતે આપણા જીવનમાં 5 વર્ષ જતા રહ્યા ભક્તિ કર્યા વગર, કોઈના 25 વર્ષ જતા રહ્યા, 50 વર્ષ જતા રહ્યા, પણ આપણી પાસે શું છે? કોઈને કાંઈ ડર જ નથી. બહુ દુઃખ થવું જોઈએ, બહુ શોક થવો જોઈએ. તમે ક્યાંક ફરવા ગયા હોય અને તમારું અચાનક પાકીટમાં પૈસા હોય, 50,000 રૂપિયા હોય, તમે બહાર ફરવા ગયા હોય અને પૈસા પડી જાય તો શું થાય હાલત? દુઃખ થાય કે ન થાય? સાચું બોલો. અરે સંસારના ખાલી નોટો ખાલી 2-5 હજાર 10,000 પડી જાય ને તો માણસને ઊંઘ ન આવે અને એમ થાય કે શું થયું, ક્યાં પડ્યું છે? અને જ્યાં પડ્યું હોય ને ત્યાં પાછો રિટર્ન જાય. રિક્ષાવાળાને મળે, ગાડીવાળાને મળે, લારીવાળાને મળે, બધાને કે જોયું હવે શું મળે? પટી ગયું, તગારું, કંકુડું, આપણે નહીં કહેતા? એવી રીતે આ જે જીવન એકવાર જતું રહ્યું ને, જેટલું ભજન કર્યું એ તમારા કામનું છે, અને નથી કર્યું એ બધું બાતલ, જિંદગી કાંઈ કામની નથી. જે પણ કર્મ કરો, પૈસા કમાણા, સમાજમાં રહ્યા, કુટુંબમાં કામ ધંધો કર્યો, નોકરી કરી, પણ એ બધું ચોકડી છે, ઝીરો. પણ ભજન જેટલું કરેલું હશે, ભક્તિ કરેલી, સેવા કરેલી, એ બધું ત્યાં ખાતામાં જમા થઈ રહ્યું છે. હા, આને આ કામ કર્યું છે. એટલે જાગો કે હું મારા જીવનમાં શું કરી રહ્યો છું, આટલું સાંભળું, આટલું કાર્ય કરું છું, તો એ મારા જીવનમાં કોઈ ફરક કેમ નથી પડતો? ફરક પડવો જોઈએ. ક્યારે? જ્યારે તમે આગળ ડગલું ભરશો ત્યારે કે નહીં મારે કંઈક કરવું છે, મારે પ્રભુનું નામ લેવું, 11 કરવી, ભગવાનનો પ્રસાદ ખાવો, વહેલા આવવું, આ બધું કાર્ય કરવું જોઈએ. આવી રીતે કાર્ય કરવાથી તમારી ભક્તિ સફળ બને, ન કે કાંઈ કામનું નથી. એટલે કે છે કે જો સોવત હે વો ખોવત હે, और जो जागत है वो पावत है.